મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા શહેરમાં સ્થાનિક રહીશો માટે સતત ભયનું કારણ બનેલી વર્ષો જૂની અને જર્જરિત 2 ઓવરહેડ પાણીની ટાંકીઓનું તંત્ર દ્વારા સફળતાપૂર્વક ડિમોલિશન કરવામાં આવ્યું છે. યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને આગોતરી તકેદારી વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરીથી અકસ્માતનું જોખમ ટળતા આસપાસના રહીશોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે. ઊંઝાના ટાઉન હોલ ખાતે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ ઘન કચરા વ્યવસ્થાપન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગાંધીનગર ઝોનની 28 નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2016ના અસરકારક અમલીકરણ અંગે યોજાયો હતો. ગાંધીનગર ઝોન હેઠળ આવતી આશરે 28 નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના સદસ્યો અને અધિકારીશ્રીઓએ તેમાં ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ વસી ગામમાં બનાસ ડેરી હસ્તકની દૂધ મંડળી દ્વારા અચાનક ગામ લોકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બુધવારે સાંજે મોટી સંખ્યામાં ગામ લોકો અને મહિલાઓ દૂધ મંડળી ખાતે એકત્રિત થયા હતા અને દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ભાજપ હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1 ઓગસ્ટ 2026થી તમામ કોર્ટ દસ્તાવેજો A4 સાઇઝમાં રજૂ કરવાના પરિપત્રના વિરોધમાં પાટણ જિલ્લાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. વકીલોએ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે અને જરૂર પડે આ સર્ક્યુલરને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની પણ ચીમકી ઉચ્ચારી છે. રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ R.D. દેસાઈએ જણાવ્યું હતું કે કોર્ટના પરિપત્ર મુજબ 1 ઓગસ્ટ 2026થી કોર્ટમાં રજૂ થતા તમામ કાગળો, અરજીઓ, પિટિશનો અને આરોપીઓની મુદ્દત અરજીઓ A4 સાઇઝમાં ટાઈપ અને પ્રિન્ટ કરીને આપવી ફરજિયાત બનશે. આ નિર્ણયનો સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળો દ્વારા વિરોધ થઈ રહ્યો છે, જેના પગલે પાટણ જિલ્લાના વકીલોએ પણ હડતાલનો ઠરાવ કર્યો છે. મોરબી પાસે કુવામાં છેલ્લા 4 દિવસથી દરિયાના મોજાની જેમ આપોઆપ પાણી હિલોળા મારે છે. વીરપરડા ગામમાં નેશનલ હાઈવેની બાજુમાં 18 ફૂટ ઊંડા કુવામાં હિલોળા લેતા પાણીની રહસ્યમય ઘટનાએ કૌતુક જગાવ્યું છે. ઘટના બહાર આવતા જ મામલતદારે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે આ અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડી રહ્યા છે. આ રહસ્યમય બનાવનું સત્ય જાણવા માટે જ્યારે મીડિયા ટીમ તે ઘટના સ્થળે પહોંચી હતી, ત્યાં જતાં જ કુવાના માલિક, ગામના લોકો સાથે વાતચીત કરી હતી, તેમજ વૈજ્ઞાનિક અને ભૂસ્તરશાસ્ત્રીના મંતવ્યો પણ જાણ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટના ઉપયોગને ફરજિયાત બનાવવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રનો રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વ્યાપક વિરોધને પગલે હાઈકોર્ટે હાલ પૂરતો આ પરિપત્રના અમલીકરણને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ ગુરુવારે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા નારી વંદન ઉત્સવના 4થા દિવસ નિમિત્તે બુદ્ધ સભા હોલ શિશુ વિહાર સંસ્થા ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરી મહિલા સશક્તિકરણ અને નેતૃત્વના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ગઈ મધરાતથી જ એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો અમલ શરૂ થતાં જ સુરત શહેરમાં વેપારીઓ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અચાનક લેવાયેલા આ નિર્ણયના કારણે વેપારીઓએ અગાઉથી માલ ખરીદીને રાખ્યો હતો, તેમનો સ્ટોક હવે સીધો ડિસ્પોઝ કરવાનો વારો આવ્યો છે. ગુજરાતભરમાં જાણીતી ટી પોસ્ટના માલિક દર્શન અનિલભાઈ દશાણીએ તેમના પૂર્વ ભાગીદાર અનિલ મનસુખલાલ બુદ્ધદેવ સામે ઠગાઈની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી છે. આરોપ છે કે વર્ષો પહેલા બંધ થઈ ગયેલી કંપનીના ચેકમાં દર્શન દશાણીની ખોટી સહી કરીને આસામની કંપની પાસેથી લાખો રૂપિયાની ચા મંગાવવામાં આવી હતી. ચેક બાઉન્સ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
લાલપુર ખાતે 6 ઓગસ્ટ 2026ના રોજ આઈટીઆઈ કોલેજના કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લાલપુર ટીમ અને આઈટીઆઈ કોલેજના શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કેમ્પસમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વૃક્ષોના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ માત્ર વૃક્ષો વાવવા પૂરતું જ નહીં પરંતુ તેનું નિયમિત જતન અને સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ સમાજ સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આઈટીઆઈ કોલેજના શિક્ષકો, એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.